મહામહોપાધ્યાય યશો વિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનની 3 કડીઓમાં સ્વાનુભૂતિ માટેની એક સાધના ત્રિપદી આપી. પર રસ મુક્તિ, ઉપયોગનું પરમાં ન જવું અને સ્વાનુભૂતિ. સ્વાનુભૂતિ પરમ રસ, જે પરમ રસને પીવા માટે જ આ જન્મ આપણો છે. એ પરમ રસની અનુભૂતિ પછીની અભિવ્યક્તિ કેવી હોય? મહોપાધ્યાય માન વિજય મહારાજે કહ્યું, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. પરમ રસ મળ્યો, અનુભવ્યો, આસ્વાદ્યો. પણ એમાં મુખ્ય બળ કયું હતું? પ્રભુની કૃપા. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. સાધના માર્ગમાં આપણું યોગદાન લગભગ છે જ નહીં. પૂરી સાધના ભગવત કર્તૃત્વ ઉપર જ આધારિત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં લખે છે, ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુ, તારી કૃપાથી જ હું અહીં સુધી આવી શક્યો છું. એમની જ વાતનો અનુવાદ મહોપાધ્યાય યશો વિજયજી આપ્યો. ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. પ્રભુ, મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની આ ભૂમિકા સુધી મને લાવનાર કોઈ પણ તત્વ હોય તો એકમાત્ર તું છે. એકવાર આ પંક્તિ પર સંગોષ્ઠી ચાલતી હતી. ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. તમે જ મને લઈને આવ્યા છો. એક ભાવકે પૂછ્યું કે સાહેબ, પ્રભુની કૃપા બરોબર, પણ સાધનાના કરદાર તો અમે છીએ. તો પછી માત્ર પ્રભુની કૃપા અમને અહીં સુધી લઈને આવી એવું વિધાન કેમ થયું? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું, પાછળના બારણેથી તમારું હું પ્રવેશી ન જાય ને એટલા માટે જથી દ્વાર લોક કરી નાખ્યું કે પ્રભુ, તારી કૃપા જ મને અહીં સુધી લઈને આવી છે. એક રૂપક કથા યાદ આવી. હાથી રોડ પર જતો હોય છે. નદી ઉપર પુલ આવ્યો. પુલ જરા જૂનો થઈ ગયેલો, જર્જરિત હતો. હાથીના પગલા ધમધમ પડે, પુલ ધ્રુજવા લાગ્યો. સદભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો, હાથીની જર્ની ચાલુ છે. હવે હાથીને તો ખબર બી નથી. એક માખી હાથીના કાન પાસે બેઠી અને એણે હાથીને કહ્યું કે હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાખીએ. આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાખીએ. જોકે માખી આપણા કરતાં થોડી ઈમાનદાર હતી. એણે આખી ક્રેડિટ પોતાના ઉપર ન લઈ લીધી.
આપણે શું કહીએ? વર્ષિત તપ મેં કર્યો, માસક શ્રવણ મેં કર્યું. સાધના જગતમાં કૃપાનું જ મહત્વ છે. આનંદગંજી ભગવંતે બે શબ્દો આપ્યા, લીલા અને કૃપા. ઈશ્વર જગતનું સર્જન કરે છે એ વાત જૈન દર્શનને માન્ય નથી, એટલે લીલા શબ્દો ઉપર એમણે ચોકડી મારી દીધી. પહેલા સ્તવરમાં કહ્યું, કોઈ કહે લીલા રે, અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, દોષ રહિતને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. ઈશ્વર લીલા નથી કરતા, પણ કૃપા જરૂર કરે છે. અને એ વાત એમણે ચોથા સ્તવનમાં કહી, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘર મહારાજ. આપણી પરંપરામાં વચ્ચે એવો ગાળો આવ્યો જ્યાં આપણે પ્રભુ કૃપાને બિલકુલ વિસરી ગયેલા. એક વાત થઈ કે પ્રભુ જગતના કરતા નથી, પણ એની સાથે પ્રભુ સાધના જગતના કરતા છે એ વાત ભૂલાઈ ગઈ. અને એટલે પ્રભુ કશું જ કરતા નથી આ વાત આવી ગઈ. જે પરમ સક્રિય ચેતના છે એને આપણે પરમ નિષ્ક્રિય ચેતનામાં ફેરવી નાખી. આપણે બધા પન્યાસથી ભગવંત સદગુરુદેવ ભદ્રંકરે વિજય મહારાજ સાહેબના ઋણી છીએ કે કૃપા નામના તત્વને એમણે સ્પષ્ટ રીતે ખોલીને બતાવ્યું. નવાઈની વાત તો એ છે કે 300 વર્ષ પહેલાંનું 150 વર્ષ પહેલાંનું સ્તવના સાહિત્ય માત્ર ને માત્ર કૃપાથી ભરાયેલું છે. જ્યાં જુઓ ત્યાં પ્રભુની કૃપા, પ્રભુની કૃપા. અને વચ્ચે એવો ગાળો આવી ગયો જ્યારે કૃપાને આપણે ભૂલી ગયા. પન્યાસજી ભગવંત આપણી સામે આવ્યા આ કૃપા તત્વને લઈને. તો પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. પ્રભુની કૃપા કે પરમ રસ મને આસ્વાદવા મળ્યો. મને એકવાર એક ભાવકે પૂછેલું કે સાહેબ, ભગવત કર્તૃત્વની વાત તમે કહો છો એટલે માની લઈએ, પણ બૌદ્ધિક રીતે એનો એપ્રોચ થાય એવો નથી. મેં કહ્યું વાંધો નહીં, શ્રદ્ધા જેવી હોય તો હું શ્રદ્ધાના સ્તર પર વાતો કરું છું, બુદ્ધિ જેવી હોય તો બુદ્ધિના સ્તર પર પણ વાતો કરી લઉં છું. મેં એને એક એક્ઝામ્પલ આપ્યું. મેં એને કહ્યું, એક વ્યક્તિ હતી, અસાધ્ય દર્દ એને થયેલું, કેટલાય વૈદ્યો પાસે જઈ આવ્યો, કેટલાય ડૉક્ટરો પાસે જઈ આવ્યો, પણ રોગ તસનું મસ ન થાય. એમાં એને ખ્યાલ આવ્યો એક વૈદ્ય આમાં નિષ્ણાત છે. એ ત્યાં પહોંચી ગયો. વૈદ્યે કહ્યું 6 મહિના મારી દવા કર, માત્ર 6 મહિના, તારો રોગ જડમૂળથી કાઢી નાખ. પેલા એ દવા લીધી, ખરેખર રોગ જડમૂળથી નષ્ટ થઈ ગયો. રોગ તો ગયો, શરીર હૃષ્ટપુષ્ટ થઈ ગયું. 6 મહિના પછીની એક વહેલી સવારે
એ નાસ્તો કરવા માટે બેઠેલો. ત્યાં એનો એક મિત્ર આવ્યો. મિત્રે પહેલા આને જોયેલો સાવ દુર્બળ અને અત્યારે એકદમ હૃષ્ટપુષ્ટ, મોઢા ઉપર લાલી તાજગી. મિત્રે પૂછ્યું, શું થયું આ ચમત્કાર? એ વખતે શું કહેશે? મેં દવા લીધી માટે હું સાજો થયો એમ કહેશે. ક્રેડિટ ક્યાં જશે? વૈદ્ય તરફ. એમ સાધના તો અનંતના જન્મોમાં કરી, પણ પ્રભુએ કહી એ રીતે ન કરી માટે આપણો નિસ્તાર ન થયો. રાગ દ્વેષ અને અહંકાર આપણા થોડા પણ શિથિલ બન્યા હોય તો ક્રેડિટ ક્યાં જાય? પ્રભુ તરફ. માનવીજી મહારાજે અનંતનાથ ભગવાનના સ્તવનમાં આ જ વાતને એકદમ એક્સપાન્ડ કરી છે. બહુ મજા હતી. એમણે કહ્યું કે પ્રભુ, મારી અને તારી વચ્ચે અંતર કેટલું? સવારે પ્રભુ પાસે ગયા છે. પ્રભુની અને આપણી વચ્ચે અંતર કેટલું? સત્તા રૂપે કોઈ અંતર નથી. જે નિર્મળ ચેતના પ્રભુની પાસે છે એ જ નિર્મળ ચેતના આપણી છે. રજ માત્ર પણ ફરક નથી. તો ફરક ક્યાં પડ્યો? સત્તા રૂપે મારી ચેતના નિર્મળ છે, તમારી પણ નિર્મળ છે, પણ કર્મોનો અવરોધ એના ઉપર આવી ગયેલો છે. તો ચાલો કર્મના અવરોધની ભીત તોડી નાખીએ. મજાની કડી એમણે આપી. તપ જપ કિરિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય. બહુ સરળ શબ્દો છે. તપ જપ કિરિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. મારું લક્ષ્ય એક જ હતું, આ ભીતને તોડી નાખો. મારી નિર્મળ ચેતનાને દબાવી નાખનાર જે ભીત છે કર્મોની, એ તોડી નાખો. તપનો હથોડો લીધો, ઠોકમ ઠોક કરી, રિઝલ્ટ કાંઈ નહીં. જપ કર્યો લાખોનો કરોડોનો, કાંઈ ન થાય. ક્રિયા કરી, કાંઈ નથી. તપ જપ ક્રિયા મોગરે, ભાગી પણ ભાગી ન જાય. હવે શું કરવું? એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય. તપના હથોડાથી, જપના હથોડાથી કે ક્રિયાના હથોડાથી જે ન થયું, તારી આજ્ઞાની નાનકડી હથોડી ટચ કરી ભીત તૂટી પડી. મતલબ એ થયો, એક તપ પ્રભુની આજ્ઞા વગરનો, એક તપ પ્રભુની આજ્ઞા સહિતનો, એક જપ પ્રભુની આજ્ઞા વગરનો, બીજો જપ પ્રભુની આજ્ઞા સાથેનો, એક ક્રિયા પ્રભુની આજ્ઞા વગરની, બીજી ક્રિયા પ્રભુની આજ્ઞા સાથેની. પ્રભુની આજ્ઞા શું છે? વિધેયાત્મક રૂપે પ્રભુની નિશ્ચય આજ્ઞા લઈએ તો એક જ છે, તું તારામાં સ્થિર થા. અને નિષેધાત્મક રૂપે એ જ આજ્ઞાને આપણે લઈએ તો પ્રભુ કહે છે, રાગ દ્વેષ અહંકાર એ બધાને તું શિથિલ કર. તો હવે
આપણી જે અત્યારની સાધના છે એ પ્રભુ આજ્ઞા પૂર્વકની છે કે પ્રભુ આજ્ઞા વગરની છે? પ્રભુની આજ્ઞા સાથેની સાધના 1, 2, 4 જન્મમાં તમને મોક્ષ અપાવી શકે, અને પ્રભુ આજ્ઞા વગરની સાધના અગણિત જન્મો તમે કરો તો પણ સંસાર ચાલુ ને ચાલુ રહે. આ આજ્ઞા પ્રભુએ આપી, કેટલી મોટી કૃપા પ્રભુએ કરી. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. આ બહુ સરસ વાત લખી. અંતરંગ સુખ પામ્યો, ભીતરનો આનંદ મને મળ્યો. અગણિત જન્મો આપણા ભીતરી આનંદ વગરના ગયા છે. અનુકૂળ સંયોગો મળ્યા રતિભાવ, પ્રતિકૂળ સંયોગો મળ્યા અરતિભાવ. રતિ અને અરતિનું ચક્કર અનંતા જન્મોમાં ચાલ્યું. આ પહેલો જ જન્મ છે આપણા માટે પણ, કે જ્યાં આપણે પ્રભુએ કહેલ આનંદને અનુભવી શકીએ. હું ઘણી વાર કહું છું કે અતીતની યાત્રા કરતા આ જન્મનું મૂલ્ય કઈ રીતે વધારે છે. અતીતની યાત્રામાં વી હેડ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ જ નહોતો, કારણ સુખ પરમાંથી મળ્યા ભ્રમણા હતી. તો પરને બદલતા રહેતા, કારણ કે મન વિવરિંગ છે. મહેલમાંથી હિમાલયમાં, હિમાલયથી મહેલમાં. પણ તમારી ભીતર સુખ છે, મારી ભીતર દિવ્ય આનંદ છે. આ વાત પ્રભુએ આપણને કહી, અને એ સ્વાનુભૂતિની યાત્રાએ આપણે ચાલીએ, ભીતરી આનંદને આપણે પામી શકીએ. એટલે અગણિત જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં મળી શકે એમ છે. મેળવવું કે નહીં તમારે નક્કી કરવાનું. નિષ્પ્રિય માણસ હોય, તમે સંસારથી નિષ્પ્રિય થઈ ગયા, તમે સાધનાથી નિષ્પ્રિય બની જાઓ. આ જન્મમાં સ્વાનુભૂતિ મળી શકે છે, પરમ રસની અનુભૂતિ થઈ શકે એમ છે, માત્ર તમે ઈચ્છો તો. અગણિત જન્મોમાં માત્ર એક ભ્રમણા હતી, પર દ્વારા સુખ મળે, અને એ ભ્રમણાએ સ્વાનુભૂતિને રોકી નાખી. ધીરા ભગતે આ જ વાત કરી. તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. પર્વત હોય ને એ વૃક્ષોના ઝુરમુટની પાછળ છુપાઈ શકે. સ્કાય સ્કેપર્સ બિલ્ડિંગો હોય તો એની પાછળ છુપાઈ શકે, પણ તળથલાની પાછળ ડુંગર છુપાઈ શકે? પણ આપણા માટે એ બન્યું એક ભ્રમણાનું તણખલું, અને એ તણખલાને કારણે સત્યની અનુભૂતિથી આપણે વંચિત રહ્યા. પણ ચાલો, જે થઈ ગયું થઈ ગયું. વોટ નેક્સ્ટ? હવે શું કરવું છે? શિબિર અને વાંચના કે પ્રવચન અલગ એટલા માટે છે કે અહીંયા આપણે વર્કશોપના રૂપમાં કામ કરવું છે. બીજા પ્રવચનમાં, વાંચનામાં તમે સાંભળી લેજો, હોમવર્ક તમારે કરવાનું હોતું નથી. એ સવારથી સાંજ સુધીમાં ભલે 3 જ વાંચના હોય, પણ બીજો સમય તમને પ્રેક્ટિકલ સાધના માટે આપવામાં આવે છે. એ પ્રેક્ટિકલ સાધના જેટલી કરશો એટલું જ તમે આ આનંદથી નજીક જઈ શકશો.
અહીંથી ગયા પછી પણ પ્રભુને રોજ તમે 20-25 મિનિટ ન આપી શકો? પ્રભુને, જેને જીવન આપ્યું, અહીંથી ગયા પછી તમે નક્કી કરો કે આ 25-30 મિનિટની સાધના એક વાર તો ઓછામાં ઓછી કરવી જ. તમે જુઓ, બીજી વાર આવો, તમારું શરીર, તમારું અસ્તિત્વ, તમારી ચેતના બધું જ બદલાયેલું હશે. પ્રવચન શ્રવણ મનોરંજન માટે થાય એ આપણને સહ્ય નથી. પ્રભુના શબ્દો છે. હું તો ઘણી વાર કહું છું, આઈ એમ નોટ ટુ સ્પીક અ સિંગલ વર્ડ, હી હેઝ ટુ સ્પીક. મારે ક્યાં બોલવું છે, એ બોલે છે. તો પ્રભુના શબ્દો આપણી ચેતનાને આ મૂળ ચૂલ ફેરવી નાખે. આ પ્રભુના શબ્દો ભીતર 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 ઉતરે. શું ન થાય મારે તમને પૂછવું છે? શું થાય એમ નહીં, શું ન થાય. મેઘકુમાર પ્રભુની દેશનામાં પહેલી વાર ગયા, વેરી ફર્સ્ટ ટાઈમ. એક જ દેશના પ્રભુની ઘરે ક્લીન બોન્ડ થઈને આવ્યા. પ્રભુના ચરણોમાં જ રહેવું છે, હવે સંસારમાં રહી શકાશે. અંતરંગ સુખ પામ. એક વાત પૂછું, સંયોગ દ્વારા કે વિયોગ દ્વારા તમને જે સુખ મળે છે, રતિ, એમાં રતિ અને અરતિનું મિશ્રણ છે. પણ મારે તમને પૂછવું છે, એમાં રતિ કેટલા ટકા અને અરતિ કેટલા ટકા? એવું પુણ્ય તમારી પાસે નથી કે તમે ઈચ્છો તે બધું થઈ જાય. જ્યાં ઈચ્છા પ્રમાણે નથી અરતિમાં. રતિ તો માત્ર 10% હોય, એ 90% અરતિથી ખરડાય છે. તો આવું સુખ તમારે જોઈએ કે પૂર્ણ આનંદ જોઈએ? તમે સ્વયં સંપૂર્ણ છો, તમારે કોઈની જરૂરિયાત નથી. શરીર છે મારી પાસે, પણ શરીરને રોટલી દાળ જોઈએ, શરીરને કપડાં જોઈએ, પણ મને કશું જ નથી જોઈતું. તમારી વાતમાં ગરબડ ક્યાં છે? શરીરને થોડું જોઈએ છે, મનને વધુ જોઈએ છે. આટલા વર્ષોમાં તમે વિચાર કરો, કામ શું કર્યું? સંબંધો બનાવવા, પરિચયો વિસ્તારવા, વધારે લોકો મને ઓળખે એવું કરવું. કેટલી શક્તિ હમણાં ખર્ચાઈ. 7 અબજ માણસોથી છલકાતી દુનિયા, એમાં 700 તમને ઓળખ્યા તો શું ફરક પડે? ન ઓળખ્યા તો પણ શું ફરક પડે? એના માટે આટલો બધો શ્રમ ઉઠાવ્યો તમે. પણ તમે પરમાં જાઓ છો કેમ? તમે સ્વયં અપૂર્ણ છો એવું લાગે છે તમને. અરે બીજાઓ તમને સારા કહે ત્યારે તમને એક ભ્રાંતિ થાય છે કે હા, હું કંઈક છું. પણ વાત એ છે કે તમે સ્વયં સંપૂર્ણ છો. કોઈ પણ યોગીને પૂછો, બેઠે મજા છે બસ, ક્યાં ચાહીએ દૂસરા? હિંમતભાઈ બેડાવાલા, ચંદ્રકાંતભાઈ, પ્રાણલાલ દોશી બદ્રીની યાત્રાએ જાય છે. એક જગ્યાએ ખ્યાલ આવ્યો કે નજીકમાં એક ગુફામાં સંત છે. દર્શન માટે ગયા. નાનકડી ગુફા, સાવ નાનકડી. એક માણસ પથારી કરીને સૂઈ ન શકે એવી, ટૂટીઓ વાળીને સૂઈ જવું પડે. નવાઈ થઈ
કે હિમાલયમાં ગુફાઓનો કોઈ તોટો નથી, તો આટલી નાનકડી ગુફામાં કેમ? પૂછ્યું, आप इतनी संकरी गुहा में क्यों? संते कहूं, क्यों? बड़ी गुहा का क्या काम है? मैं और मेरे भगवान दो तो यहाँ रह सकते हैं, फिर तीसरे का काम भी क्या है? मैं और मेरे भगवान दो तो यहाँ रहते हैं, फिर तीसरे का काम भी क्या है? तो તમે સ્વયં સંપૂર્ણ છો, પણ એ સ્વયં સંપૂર્ણતાનો અનુભવ તમે કર્યો નથી. અને એ જ્યારે અનુભવ થાય ને, પરની આખી દુનિયા છૂટી જાય. શરીર માટે જોઈએ છે એટલું જ, બાકી એ સિવાયનું તમામ પર જે છે એ છૂટી જાય. અંતરંગ સુખ પામ્યો. પરમ રસ જ્યારે મળ્યો ત્યારે ભીતરી આનંદ મને મળ્યો. એ આનંદ અલપ ઝલપ પણ મળી જાય ને તો પરને છોડવું પડે એમ નહીં, પર છૂટી જાય. ભગવદ્ ગીતાએ કહ્યું, રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. કદાચ પરનો રસ થોડો ઘણો રહી ગયો છે, જે ક્ષણે પરમનો રસ અનુભવશો, પરનો રસ શું થઈ જશે. પરના રસને કાઢવો નથી પડતો, નીકળી જાય છે. આ જ લયમાં ચોથા પંચસૂત્રમાં એક સરસ વાત કરી હરિભદ્ર સુરી મહારાજ. દીક્ષા જેણે હમણાં લીધી છે એવા સાધક માટે એક વિશેષણ એ વાપરે છે, અભિપ્રવ્રજિત. બે શબ્દો છૂટા પડ્યા, અભિવ્રજ્યા, પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે શું? પરમાત્માનું પરમ સંમોહન. એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ન શકો. તમારું જીવન, તમારું પ્રાણ, તમારો શ્વાસ બધું પરમાત્મા હોય. આનંદ ઘનજી ભગવંતે તો કહી દીધું, આનંદ ઘન બિન પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી દીજે. હું કરડો ઉપાય કરું પ્રભુ, તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. પ્રભુના પ્રેમમાં પડવું છે. સંસાર છૂટી જશે, તો પરમાત્માનું એક પ્રબળ સંમોહન. અને એ સંમોહન આવ્યું, અભિવ્રજ્યા આવી એટલે પ્રવ્રજ્યા, દીક્ષા. મારી પાસે રહેનાર મુમુક્ષુઓને પણ હું ઘણી વાર કહું કે સંસારને છોડવાની પરણું જળવા નહીં પડતું. હું છોડી દઉં, પાછું હું બાકી રહી જશે. મેં આટલું છોડ્યું. છોડવાની પ્રક્રિયા નથી, છૂટી જવાની પ્રક્રિયા છે. પરમ રસ મળ્યો, પર રસ છૂટી જાય. એ પરમ રસ જેણે પીધો છે એવા સાધકની કેફિયત આપણે સાંભળી. હવે પર રસ મુક્ત સાધક કેવો હોય એની વાત કરીએ. તમારે બનવું છે ને એમાં. પર રસથી છૂટા પડ્યા, પરમ રસ મળી ગયો. કાં તો પરમ રસ સીધો મેળવી લો અને પર રસ છૂટી જાય. ધેર આર ટુ વેસ. જેને દેવચંદ્રજી મહારાજ જોડતોડ અને તોડ જોડનો મારી કહે છે. પ્રભુ સાથે જોડાઈ જાઓ, બધું છૂટી જશે. અથવા છોડો બધું અને પ્રભુ મળે. પણ તમને કયો માર્ગ ગમે?
સરળ માર્ગ ભક્તનો છે. પ્રભુ સાથે જોડાઈ જાઓ, એક તાર બની જાઓ, બધું છૂટી જશે. પ્રભુ સિવાયનું કશું જ રહી નહીં શકે તમારી ભીતર. છોડવા જવામાં આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, અને એક રહી ગયું તો પાછી એની મુશ્કેલી. પણ છતાં બંને માર્ગો શાસ્ત્રોએ મંજૂર રાખ્યા છે. એક સાધકનો માર્ગ છે, એક ભક્તનો માર્ગ છે. ભક્ત પ્રભુ સાથે જોડાઈ જાય છે અને એનો સંસાર છૂટી જાય છે. સાધક સંસારને છોડીને, સંસારના રાગને ઓછો કરીને પ્રભુ સાથે જોડાય છે. તમને બે માર્ગ માટે છૂટો, બેમાંથી એક માર્ગ ઉપર ચાલવાનું કરો. તમને જે પસંદ પડે, ચોઇસ ઇઝ યોર્સ. તો પર રસથી મુક્ત સાધક કેવો હોય એની 6 સજ્જતાને આપણે કાલે જોતા હતા. નિરપેક્ષ, શુચિર, દક્ષ. ત્રીજી સજ્જતા છે પ્રબુદ્ધતા. પણ એ પ્રબુદ્ધતાનો સંબંધ બુદ્ધિના ફેલાવો સાથે નથી. એ પ્રબુદ્ધતાનો સંબંધ અહમ શૂન્યતા સાથે છે. સમતા શતકમાં એક સરસ શબ્દ છે, શ્રુત અંધકાર. પહેલી વાર વાંચ્યું, ગરબડામાં પડી ગયો, મિસ્પ્રિન્ટ તો નથી. અજ્ઞાનનો અંધકાર હોય, જ્ઞાનનો અંધકાર હોય. શબ્દ સ્પષ્ટ આપેલો, શ્રુતાંધકાર. પછી આખું વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જે વ્યક્તિ માટે પોતે મેળવેલું જ્ઞાન પોતાના માટે કામ નથી આવતું, એના માટે શ્રુત અંધકાર. અને અહીંયા જેમણે જ્ઞાનાવરણીના ક્ષયસમ ઉપર મોહનીના ક્ષયસમનું આધિપત્ય સ્વીકાર્યું. જ્ઞાનાવરણીના ક્ષયસમથી તે પ્રબુદ્ધ બની શકો, જ્ઞાની બની શકો. પણ મોહનીનો ક્ષયસમ ના હોય તો તમારા માટે કામનું નહીં. તમે બીજાને આપી શકો જ્ઞાનો, પણ ખરેખર બીજાને આપી શકાતું પણ નથી. તમારી પાસે નથી, બીજાને સી રીતે આપશો? આમ પણ આજના બૌદ્ધિક યુગમાં માત્ર શબ્દોની ફેંકાફેંક ચાલવાની નથી. મારા શિષ્યોને પણ હું કહું, અંદર ઉતરો, સિદ્ધિને પ્રાપ્ત કરો, પછી જ વિનિયોગની વાત. જ્યાં સુધી તમને નથી મળ્યું, બીજાને સી રીતે આપશો? અને એ શબ્દો દ્વારા કશું જ થતું નથી. શ્રોતાને મનોરંજન મળી જાય, વક્તાના અહંકારની પુષ્ટિ થાય. આપણે બધાને પેલે પાર જવું છે. શ્રુતાંધકાર નહીં, શ્રુત પ્રકાશ. તો પ્રબુદ્ધતા એટલે શું? બુદ્ધિનો ફેલાવો નહીં, અહમ શૂન્યતા. ગુરુના ચરણોમાં બેસીને એક શબ્દ તમે શીખ્યા, જ્ઞાની થઈ ગયા. માસ્તુ સમરી જ્ઞાની કે અજ્ઞાની. એક નાનકડું પદ યાદ નથી રહેતું, મારુષ માતુષ, માસ્તુસ થઈ જાય છે. એ પણ ગુરુના ચરણોમાં છે, તો એ પણ જ્ઞાની થઈને બહુ જ આગળ વધી જાય છે. કારણ શું? અહમ શૂન્યતા આવી, સમર્પણ આવ્યું, અને ગુરુનું બધું જ જ્ઞાન એને મળી ગયું. કોઈ પણ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ, રિઝલ્ટ તમને ક્યારે મળે? મેડિકલ સુપરવિઝનને
તમે ટોટલી ફોલો અપ થાવ ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે બહારનું ખાઈ લો તો તમે સ્વસ્થ બની શકો નહીં. એ જ રીતે સદગુરુના ચરણોનો સ્વીકાર થયો, બસ વાત પૂરી થઈ ગઈ. સાધના શરૂ અને સાધના પૂરી. હું તો ત્યાં સુધી કહું કે તમને મોક્ષે લઈ જવાની જવાબદારી અમારી છે. માત્ર બેક સીટ જર્ની, કારની પાછળની સીટમાં બેસી જાઓ, પહોંચાડી દઈએ. પણ ક્યારે સદગુરુ પણ હોશિયાર છે, કંડિશનરી ખુલે છે. તું સમર્પિત થાય તો હું કામ કરી આપ. એટલે હું ઘણી વાર કહું છું કે અમારા હાથ બંધાયેલા છે, અમારા હાથ બંધાયેલા છે. કરુણા અમાપ હોય, પરંતુ તમારી પાસે સમર્પણ ન હોય ત્યાં સુધી કોઈ પણ સદગુરુ કોઈ પણ કાર્ય તમારા ઉપર કરી શકે નહીં. સદગુરુ સમર્પણ. અને એટલે જ જય વીરાયમાં બોલીએ છીએ, સુહો ગુરુ જોગું. સદગુરુ નહીં માગ્યા, સદગુરુના ચરણોનું સમર્પણ માગ્યું. પ્રભુ તું માત્ર સદગુરુ મને આપીને છૂટી જઈ શકતો નથી, એ સદગુરુના ચરણોમાં સમર્પિત પણ તું મને કર. બોલો, હવે પ્રભુ તૈયાર નથી, તમે તૈયાર નથી. ચલો, આટલા વર્ષથી બોલ્યા સુહો ગુરુ જોગું, બરાબર. સદગુરુ સમર્પણ થયું નથી. ક્યારે ભગવાન પાસે રડ્યા કરે કે પ્રભુ આટલા દિવસથી, વર્ષોથી રોજ જય વીરાય સૂત્રમાં તને કહું છું, મને સુહો ગુરુ જોગો આપી દે, સદગુરુ સમર્પણ આપી દે, તું કેમ મારી વાત સાંભળતો નથી? કહ્યું ભગવાનને કોઈ દિવસ? પ્રભુ તૈયાર છે. સદગુરુ પણ પ્રભુ આપે, સદગુરુ પ્રત્યેનું સમર્પણ પણ પ્રભુ આપે. પ્રભુ તૈયાર છે. અરે તૈયાર ન હોત તો ગણધર ભગવંત જય વીરા સૂત્રમાં લખત ખરા? લખનાર કોણ છે? ગણધર ભગવંત. પ્રભુ આપે છે માટે તો લખ્યું છે. સુગુરુ જોગું, સદગુરુ સમર્પણ તું મને આપી દે. જોઈએ છે, બોલો, જોઈએ છે. અને એના વિના એક ઇંચ, એક સેન્ટીમીટર તમે સાધના માર્ગમાં ચાલી શકો એમ નથી. ગઈકાલે મેં કહ્યું હતું એમ, તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના સદગુરુ નક્કી કરે. તમે સદગુરુ પાસે આવ્યા સાધના દીક્ષા લેવા માટે, તમને વિનયની, વ્યાવચની, સ્વાધ્યાયની કઈ ધારા પકડાવી એ ગુરુ નક્કી કરશે. બેઝ ગુરુ નક્કી કરશે કે તારી સાધનાનો બેઝ સ્વાધ્યાય છે, પણ હા, એ સ્વાધ્યાય સ્વાનુભૂતિ સુધી જવો જોઈએ. તારી સાધનાનું બેઝ ભક્તિ છે, પણ એ ભક્તિ દ્વારા તારે પ્રભુની વિતરાગ દશાને બરોબર જોઈ એમાં ડૂબવાનું છે. તો સદગુરુ તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના નક્કી કરે. કઈ રીતે નક્કી કરે? તમારી જન્માંતરીય ધારાને જોઈને. સદગુરુ જોઈ લે તમારી જન્માંતરીય ધારા કઈ છે, અને એ જન્માંતરીય ધારામાં તમને આગળ વહાવી દે. તો તમારા માટેની યોગ્ય સાધના ગુરુ નક્કી કરીને તમને આપે. પછી એ સાધનાને કેમ ઘૂંટવી એ પણ સદગુરુ બતાવે તમને. ધન્ના મુનિ અને શાલિપત્ર મુનિ વૈભારગીરીની ગુફામાં શું કરતા હતા? સાધનાને ઘૂંટતા હતા. પ્રભુનું સંવત્સરણ રાજગૃહમાં મંડાયેલું હોય ત્યારે ધન્ના મુનિ અને શાલિપત્ર મુનિ ત્યાં જાય, પ્રભુના એક એક શબ્દને પી અને પછી
વૈભારગીરીની ગુફામાં આવ્યા પછી થિયોરિકલ ફોર્મમાં જે લીધું છે એને પ્રેક્ટિકલ ફોર્મમાં કેમ ફેરવવું એની આખી જ સઘન સાધના શરૂ કરી. એટલે આપણે અહીંયા માત્ર થિયોરિકલ લેવાનું નથી, પ્રેક્ટિકલ અહીં પણ કરવું છે, ઘરે જઈને પણ કરવું છે. સ્વાનુભૂતિ અઘરી નથી. જો 1 કલાક રોજ એના માટે આપો તો તમે 1 કલાક આ સાધના માટે રોજ આપો, ભલે 30-30 મિનિટના 2 બેચ પાડી દઈએ આપણે સવાર સાંજ, પણ 1 કલાક રોજ આ સાધના માટે તમે આપો. 1 વર્ષ પછી મને મળો, અંદર ડૂબાડી દો. અત્યારે તો તમને કેમ ડૂબાડવા એ સમસ્યા છે. નદીના કિનારે કોઈ હોય ને ધક્કો મારીને ડૂબાડી થઈ જાય, પણ નદીથી 100 કિલોમીટર દૂર હોય ધક્કો મારી ધૂળમાં પડશે. 1 વર્ષની સાધના તમે કરો તો સાધનાની નદીના કિનારે આવી જાઓ. કિનારે આવ્યા પછી અમારું કામ એક ધક્કો મારી દઈએ અંદર. અને એક ગેરંટી આપો, અંદર એટલું બધું સુખ છે જેનું કે કલ્પના ન કરી શકે. બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. તો જેવી રીતે ધન્ના મુનિને, શારીભદ્ર મુનિને વૈભારગીરી મોકલવામાં આવ્યા સાધનાને ઘૂંટવા માટે, એમ સદગુરુ તમને પણ કહેશે કે તમારે સાધનાને કઈ રીતે અને ક્યાં ઘૂંટવી. ત્રીજું ચરણ, સાધના માટેનું એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર પણ સદગુરુ આપે. સદગુરુની ઉર્જા બહુ જ મહત્વની ઘટના છે. થોડા સમયમાં જે વિસરાઈ ગયેલી હવે પાછી પુનર્જીવિત થઈ ગઈ છે એ ધારણા અત્યંત મૂલ્યવાન છે. સદગુરુના ચરણોમાં બેસો, સદગુરુની ઉર્જા તમે લઈ લો અને તમારી સાધનાને રિચાર્જ કરી લો. આ જ શક્તિપાત છે, આ જ શક્તિપાત. સદગુરુ બહુ મોટા છે. જયઘોષશ્રી દાદા, કલાપુરુષશ્રી દાદા 50 વર્ષ 60 વર્ષ સુધી એમણે સંયમની સાધના કરી છે. એ સાધના દ્વારા જે શક્તિ એમની ભીતર નિર્મિત થઈ છે, જે ઉર્જા ઉત્પન્ન થઈ છે, એ માત્ર એમની સામે અહોભાવની મુદ્રામાં બેસો, એ શક્તિ તમને મળી જાય. સદગુરુ બહુ ઉદાર છે. બધાને આપવા માટે તમે નિષ્ક્રિય છો, બરાબર ને? સદગુરુ ઉદાર છે, આવો લઈ જાઓ. તમે નિષ્ક્રિય છો. તો સદગુરુની ઉર્જામાં તમે આવી જાઓ અને તમારી સાધનાને એક મજાનો આયામ તમે આપી શકો. આપણા ઘણા મહાપુરુષો હતા જે છેલ્લી વયમાં વાસક્ષેપ આપી શકતા નહોતા. શરીર એમનું શિથિલ હતું. ધર્મલાભ કે માંગલિક પણ બોલી શકતા નહોતા. છતાં આપણે એમના દર્શનનો આગ્રહ રાખતા. કારણ શું હતું? કારણ આ જ હતું, એમની નજીક જેટલા જવાય એટલું જઈએ અને એમની ઉર્જાને પ્રાપ્ત કરીએ. યુરોપિયનો પહેલી વાર ભારતમાં આવ્યા ને ત્યારે એમને આ વાત સમજાઈ નહીં. કોઈ મોટા ગુરુ હોય, એમના દર્શન માટે લોકો લાઈન લગાવીને ઉભેલા હોય તડકામાં. 2 કલાક તડકામાં તપે, નંબર આવે, હજુ જ્યાં ગુરુ પાસે ગયા ચરણ સ્પર્શ કર્યો ન કર્યો ભાગો.
તો એ લોકોને સમજાયું નહીં કે ગુરુ ઉપદેશ આપે તો સાંભળવા જઈએ, બરોબર છે, પણ આ શું ગાઢપણ છે. પછી એમને ખ્યાલ આવ્યો કે ગુરુની નજીક જઈને ગુરુની ઉર્જાને ઝીલવાનો આ એક મજાનો ઉપક્રમ છે. એ લોકોને જો તરત ખ્યાલ આવી જાય પાછો, ખ્યાલ આવે સ્વીકારી પણ લે પાછો. આપણને આ ધારા ગળથુથીમાંથી મળી છે, છતાં આપણે ધારાથી દૂર છે. અને ચોથું ચરણ, સાધના માર્ગમાં જે અવરોધો આવશે એને સદગુરુ હટાવી આપશે. જો કે તમારે તો અવરોધ આવે જ નહીં. આવે સાધના માર્ગમાં અવરોધ કોને આવે? જે સાધના કરે એને. અમને છે ને બહુ મજાના નિરુપદ્રવી શિષ્યો મળેલા હોય છે. સાંભળે, ઘરે જઈને ઊંઘી જાય. એને તકલીફ કોઈ પડે જ નહીં ને તમારી પાસે આવે પછી. સાધના કરશો, અવરોધ આવવાનો છે. અવરોધ આવ્યો, સદગુરુ પાસે આવો, સદગુરુ તમારે અવરોધને હટાવી આપશે. તો એકમાત્ર સદગુરુ સમર્પણ, તમારે કશું જ કરવાનું ના રહ્યું. સાધનાના એકલાને પણ એ ઘૂંટાવશે અને સાધનાના શિખર ઉપર પણ એ પહોંચાડી દેશે. અને એ જર્ની એવી હશે જેમાં તમને ખ્યાલ પણ નહીં આવે, અરે મંજિલ આવી ગઈ. નાનો છોકરો એર કન્ડિશન કારમાં મમ્મીની ગોદમાં 200 કિલોમીટર ફરી આવે, નીચે ઉતરે, હું 200 કિલોમીટર ફરી આવ્યો, ક્યાંય ચહેરામાં કોઈ ફિકાસ નથી, ચહેરા ઉપર કોઈ ધૂળ નથી, શરીર એટલું જ ફ્રેશ છે. કેમ? જર્ની મજાની હતી. તો પ્રભુની કૃપાની ગોદમાં આપણે જ્યારે જર્ની કરવાની છે ત્યારે થાક કયો? સદગુરુ જ આપણા રાહબર, સદગુરુ જ આપણા માર્ગદર્શક. માત્ર સદગુરુ સમર્પણ આવ્યું એટલે ત્રીજી સજ્જતા તમારી આવી ગઈ. પર રસથી મુક્ત તમે બન્યા છો કે નથી બન્યા? તમે નિરપક્ષ જોઈએ, અપેક્ષા વગરના, તમે નિર્મળ જોઈએ અને તમે પ્રબુદ્ધ જોઈએ. આ થોડું પ્રેક્ટિકલ. શરીર તટ્ટાર, આંખો બંધ. ધીમે ધીમે શ્વાસ લો. પૂરા ફેફસાને ભરી કાઢો. ઊંડો શ્વાસ. ધીરે 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 શ્વાસ બહાર ફેંકો. તમે શ્વાસ લો છો ત્યારે અહીંયા ભીલડિયાજી તીર્થના પરિસરમાં બિરાજમાન 200 સાધુ સાધ્વીજીઓની સમભાવની ધારાનો તમને સ્પર્શ થાય છે. તમે માત્ર શ્વાસ નથી લેતા, એ સમભાવની ઉર્જાને પણ અંદર લઈ જાઓ છો. અને શ્વાસ છોડો છો ત્યારે તમારી અંદર રહેલ ક્રોધને પણ તમે બહાર કાઢો છો.
આપણી જે સાધના છે 4 ચરણોમાં વહેંચાયેલી છે. એનું પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામમાં માત્ર શ્વાસ લેવાના અને મૂકવાના હોય છે. આપણે અહીંયા શ્વાસને લેવાની સાથે શુભ ભાવોને લઈએ છીએ અને અશુભ ભાવોને બહાર ફેંકીએ છીએ. 1 મિનિટ ભાવ પ્રાણાયામ. કોઈ વિચાર નહીં, નિદ્રા પણ નહીં, એકદમ જાગૃતિ. શરીર ટટ્ટાર, આંખો બંધ, શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એ પ્રક્રિયાના પણ દ્રષ્ટા છો. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથરામ પશ્યન્તુ 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 બીજું ચરણ હતું ભાષ્ય જાપ. મંત્રના ધ્વનિના આંદોલનોથી આપણી આજુબાજુનું પરિસર એકદમ જાગૃત બની ગયું છે. હવે આપણે આગળ વધીએ ત્રીજા ચરણમાં. પ્રભુની કૃપાને આપણે ઝીલવી છે. એ ઝીલવા માટે શું જોઈશે? સૌથી પહેલાં જોઈશે ચિત્તની સ્થિરતા. ભગવાન પાસે ઘણીવાર ગયા, પણ મનની આ તપેલી જે હતી તે ઊંધી જ હતી અને ઊંધી હોવાને કારણે પ્રભુની કૃપાનું એક બુંદ પણ આપણે મેળવી શક્યા નહીં. અત્યારે આપણે મનની આ તપેલીને સીધી કરી રહ્યા છીએ
ચિત્તની સ્થિરતા. ત્રીજું ચરણ છે માનસ જાપ. તિથ્ય રામે પશ્યંતુ પદનો મનની અંદર જાપ કરો. જાપ એકદમ એકાગ્ર થઈને, મન બીજે ક્યાંય ન જાય એનો ખ્યાલ રાખો. એક જ ઘટના તમારી સામે છે. તિથ્ય રામે પશ્યંતુ. તમારે એ ઘટનામાં મનને ડૂબાડી દેવાનું છે. વિચાર આવે, બે ઊંડા શ્વાસ લઈ ઝડપથી છોડી દો. ઊંઘ આવે તો સહેજ આંખ ખોલી પટપટાવી ફરી બંધ કરી દો. જેટલી વધુ જાગૃતિ એટલી જ વધુ આપણને પરિણામ તરફની યાત્રા. જપ એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. જપની અંદર મનને એકાગ્ર કરેલું હોય છે ત્યારે એ એકાગ્રતા ધ્યાનમાં જવામાં બહુ જ આપણને મદદગાર બને છે. તો માત્ર જાપ નહીં, એકાગ્રતા પૂર્વકનો જાપ. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો પણ બંધ. માત્ર માનસ જાપ. મનને આપણે એક પદમાં પરોવીએ છીએ ત્યારે મનનું કોઈ પ્રયોજન રહેતું નથી અને એટલે મન એમાં ડૂબી જાય છે. મનનું પ્રયોજન માત્ર ભૂતકાળના વિચારમાં કે ભવિષ્યકાળના વિચારમાં છે. તમે વર્તમાન યોગમાં આવ્યા ત્યાં વિચાર છે જ નહીં અને એટલે ભૂત અને ભવિષ્ય છોડ્યા પછી તમારા મનને એકદમ નિયંત્રિત કરવું સરળ પડી. આ પ્રયોગ તમારા મનને નિયંત્રિત કરવાની ચાવી તમને આપે છે. જ્યારે પણ મન વિક્ષિપ્ત હોય, ખાલી 2 મિનિટ એક પણ મંત્ર લઈને બેસી જાઓ, મન શાંત બની જશે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદને છોડી દેવાનું છે અને તમારી ભીતર જે અપાર આનંદ છે, તમારી ભીતર જે શાંતિ છે એનો અનુભવ કરવાનો છે. આમાં કરવાનું કંઈ જ નથી.
માત્ર શાંત ચિત્તે બેઠેલા હો તમે, વિચારો બિલકુલ નથી આવતા એ જોઈ લો, અને તમે તમારી અંદરની શાંતિનો અનુભવ કરશો. કારણ કે તમારા સ્વરૂપમાં માત્ર શાંતિ છે, માત્ર આનંદ છે. મનમાં જે ઘોંઘાટ છે એ વિચારોને કારણે છે. વિચારો થંભી ગયા, મન પરમાંથી નીકળી ગયું, એ મન સ્વમાં ગયું. હવે માત્ર તમે તમારી અંદર રહેલી શાંતિનો અનુભવ કરો છો. તમે શાંત છો, પ્રશાંત છો. શાંતિ એ તમારું મૂળભૂત સ્વરૂપ છે. તમારી અંદર એક આનંદનું ઝરણું, સમભાવનું ઝરણું, શાંતિનું ઝરણું સતત વહી રહ્યું છે. તમારે એ ઝરણાની અંદર તમારી જાતને ઝબોળવાની છે, ડૂબાડવાની છે. આ સાધના થોડી પ્રેક્ટિસમાં આવશે, એકદમ શાંતિનો અનુભવ તમને થશે. મને કેટલાય સાધકોએ કહેલું કે આ સાધનાને ઘૂંટ્યા પછી કોઈ પણ નિમિત્ત મળે, રાગનું કે દ્વેષનું, આંખો બંધ કરી માત્ર મુદ્રામાં બેસી જઈએ, નિમિત્તોને પેરે પાર અમે પહોંચી જઈએ છીએ. તો ભગવાને નિમિત્તોની દુનિયામાં રહેનાર તમારા માટે નિમિત્તોને પેલે પાર જવાની આ મજાની સાધના આપી છે. માત્ર 1 મિનિટ સાધનાને ઘૂંટો. મન બહાર નથી એ જોઈ લો. મન જો માત્ર અંદર છે તો તમારી શાંતિનો અનુભવ તમને થશે. જો આંખો ખોલી શકો છો. તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ. તિથૈરામે